ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે જઈ રહ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તે બેઠક કરવાના છે। તો પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આગામી ચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે તે બેઠક કરશે। ત્યારે કાર્યકરોને ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપશે। તો એક ચોક્કસ રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો સુરતના સરથાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે। તો સુરતના સરથાણા ખાતે પ્લેટિનમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ મહામંત્રી સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે છે। તે દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તે બેઠક કરવાના છે। તો પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહેશે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે ફોન લાઈનથી। જી રશ્મિ, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે છે અને દક્ષિણ ગુજરાતને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તે બેઠક કરવાના છે, તેને લઈને આપ શું કહેશો? જે પ્રકારે જે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તે આજે સુરતની મુલાકાતે ખાસ આવેલા છે। દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેઓ દ્વારા આજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, પ્રશાંત કોરાટ ખાસ ઉપસ્થિત રહેવાના છે। આગામી ચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે તેઓ આજે મહત્વની બેઠક કરવાના છે અને કાર્યકરોને ચૂંટણી પ્રક્રિયા અંગે તેઓ જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે, તેવી માહિતી સામે આવી છે। એક ચોક્કસ રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠકમાં ખાસ ચર્ચાઓ કરવામાં આવશે। તો સુરતના સરથાણા ખાતે પ્લેટિનિયમ હોલ જે છે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે અને બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેવાના છે। જી, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠક થઈ રહી છે, ત્યારે કાર્યકરોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે કાર્યકરોમાં હાલ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે આગામી ચૂંટણીને લઈને જે માળખું તૈયાર કરવામાં આવશે તો તેને લઈને પણ જે કાર્યકરોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે। જી, તો સ્થાનિક ચૂંટણીને લઈને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી ઉપરાંત પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે શું લાગી રહ્યું છે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? જી, હાલ તો જે ભાજપ કાર્યકર્તાઓ તેમજ જે હોદ્દેદારો છે તેમાં હાલ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે નવું માળખું ચૂંટણીને લઈને જે તૈયાર કરવામાં આવશે તેમાં કયા કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે તેને લઈને પણ જે કાર્યકર્તાઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સુરતના સરથાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આયોજન કરાયું છે, જેમાં ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આગામી ચૂંટણી સંદર્ભે કાર્યકરો સાથે આ બેઠક કરવામાં આવશે। તો પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહેશે।